પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનના એનડીપીએસ ગુનામાં 2.5-3 મહિનાથી ફરાર આરોપી શોભા ઉર્ફે ટોન્ટી વિનોદભાઈ ગીરને મધ્યપ્રદેશના અશોકનગરમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ચોક્કસ બાતમીના આધારે કમલાબાગ પોલીસ પીએસઆઈ આરડી વાંદા તથા લોકરક્ષક કૌશિક કુમાર સોલંકી અને પ્રકાશભાઈ કડોતરાએ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીનું લોકેશન શોધી કાઢ્યું હતું. ત્યારબાદ વહેલી સવારે અશોકનગરની જેલ કોલોની વિસ્તારમાં આરોપીના મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને જોઈ આરોપીએ પાછળના દરવાજેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને દબોચી લીધો હતો. આરોપીને અશોકનગર કોર્ટમાં રજૂ કરી 72 કલાકનું ટ્રાન્ઝિટ વોરંટ મેળવી પોરબંદર લાવવામાં આવ્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલ આરોપી શોભા ઉર્ફે ટોન્ટી વિનોદભાઈ ગીરની ઉંમર 24 વર્ષ છે. આ કામગીરીમાં કમલાબાગ પોલીસની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.